અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે રાજ્ય સરકારની ભાગીદારીથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સનું લોકાર્પણ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના હસ્તે કરવામાં આવ્યું હતું। રાજ્ય સરકાર દ્વારા શિક્ષણનું આધુનિકરણ થાય અને વિદ્યાર્થીઓ શિક્ષણમાં પ્રગતિ કરે તેવા હેતુને સાકાર કરવા અમરેલીની વિદ્યાસભા સંકુલ ખાતે જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સિલન્સનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સ્કૂલ ઓફ એક્સિલન્સના લોકાર્પણ પ્રસંગે કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલા સહિત ભાજપના દિગ્ગજ નેતાઓ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નાની બાળાઓ છે તેમના દ્વારા ગીત પણ ગાવામાં આવ્યું હતું। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા। સાથે સાથે નાણભાઈ કાછડિયા આપણા સાંસદ શ્રી ઉપસ્થિત રહી અને અનેક જે અમરેલી જિલ્લાના શિક્ષણ જગતમાંથી આવેલા તમામ મહેમાનો તેમજ આ સંસ્થાના પ્રમુખ શ્રી માનનીય વસંતભાઈ ગજેરા તમામ વિદ્યાર્થીઓના સ્માર્ટ ક્લાસમાં અભ્યાસ થશે। તેમને નિવાસ રેસિડેન્શિયલ એક અલગ જ પ્રકારની સુવિધાઓ સાથે અત્યાધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હશે અને આ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ શિક્ષણ મેળવશે તેવું આ ગુજરાતના શિક્ષણ જગતમાં એક અનોખી પહેલ છે। વિશાળ કેમ્પસની અંદર વાલીગણ, વિદ્યાર્થીગણ અને શહેરના ગણમાન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો। આ એક પ્રકારની અદ્વિતીય શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવી શકે એ પ્રકારની આ યોજના છે, જેની અંદર બાળકોનું સિલેક્શન કરીને અમરેલીમાં વિદ્યાસભાને મળવા માટે વિદ્યાસભાને અભિનંદન આપું છું અને રાજ્ય સરકારનો આભાર માનું છું કે અમારા અમરેલી જિલ્લાને આ પ્રકારની સંસ્થાનો લાભ આપવામાં આવ્યો। આજે આ સ્કૂલને અભિનંદન આપવા માટે એટલા માટે મને મન થાય છે કે અત્યારે રાજ્યભરમાં જે એડમિશનો મળી રહ્યા છે એમાં વિદ્યાસભા ખાતે સૌથી મહત્તમ એડમિશનો આજે આ સંસ્થાને મળી રહ્યા છે। શિક્ષણના ક્ષેત્રમાં આ પ્રકારની નવી ક્રાંતિનો પવનનો આગેવાની લેવા માટે વિદ્યાસભાને ધન્યવાદ અને આપણા જિલ્લાના સૌ વિદ્યાર્થીઓને ઘણી ઘણી શુભ। શ્રીમતી શાંતાબેન હરિભાઈ ગજેરા કેમ્પસમાં જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સલન્સનું ભવ્ય લોકાર્પણ સમારોહ કાર્યક્રમનું આયોજન થયેલ છે। આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે માનનીય કેન્દ્રીય કેબિનેટ મંત્રી શ્રી પરસોત્તમભાઈ રૂપાલા સાહેબ ઉપસ્થિત હતા।